હેલો મિત્રો, વેલકમ બેક ટુ અનધર વિડીયો. સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી. મિત્રો, સરસ મજાનું સવાર થઈ ગયું છે અને બાજુમાં નાસ્તો ચાલે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચા મગ ને કઠોળ ને ખાઈએ છીએ, નાસ્તો કરી અને છોકરાઓને જલ્દી રવાના કરી દઈએ એટલે અમારે કામ થાય. નકર અહીંયા પગલાં કર્યા જ કરે. આ મગ ચાલે છે અને અમારે આપણે નાસ્તામાં પરોઠા ચા છે. નાસ્તામાં તો અમારે એવું જોઈએ ભાઈ, પરોઠા ને ચા ને બધું ફલાણું ટીકડું માલ્યો. અને વરસાદ કોની અહીંયા છે કમેન્ટ કરી નાખો, કારણ કે અમારે તો વાતાવરણ જોયું તમે ઝીણું 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 ચાલુ જ છે ચાલુ જ છે ચાલુ જ છે. તો ચાલો નાસ્તો કરીને મળીએ. ફાઇનલી મિત્રો, વરસાદ બહુ પડી ગયો છે અને બહુ એટલે બહુ વરસાદ છે. આ બધું જો આગળ લીલું છમ જ દેખાતું હશે અને દોરી પણ બંધાઈ ગઈ છે. હવે પાઇપો બાઈપોને છે અને નીચે લઈ જવાના છે, તો એ લેવા જ હું આવ્યો છું. હમણાં નીચે લઈ જાઉં. અને વરસાદ બહુ સરસ પડ્યો છે અમારે, અને જેવા બીલીમાં બીલા પણ આવી ગયા છે. તો હું તો ઘરે એકલો હતો અને મારા મમ્મી આવી ગયા છે, કારણ કે ગામમાં ગયા હતા બધું લેવા, શાકભાજી ને આન તેન. હા, અહીંયા પુલે પાણી હતું, જો આવી ગયા છે થેલી ભરીને. શું લેવા ગઈ હતી? શેનું? કરિયાણાનો. તો કરિયાણાનો માલ ને આવી ગયો છે અને હવે હારવું જોશે મારે જમવાનું, કારણ કે એ થાકીને આવી છે. તો ચાલો હું જમવાનું સારી લઉં. તો આજે જમવામાં છે મગ, રોટલી, ટીંડોળાનો સંભાળો, ગુંદુ, છાશ ને ભાત. તો ચાલો, હવે ભૂખ બહુ લાગી ગઈ છે તો હું જમી લઉં ફટાફટ. અમારા સિસ્ટર કંઈક લઈને આવ્યા છે, હવે મને એને કિંમત પૂછે છે. અને અમારા આજુબાજુમાં ચાલે છે શાકભાજી સુધારવાનું. અહીંયા પોટલા પડ્યા છે અને લેવામાં છે રેનકોટ. હવે તું શું કે કેટલાનો છે ઈ? રેનકોટ છે. એક કામ કરીએ, આમાં કિંમત જોઈ લે. આમાં તો ક્યાંય કિંમત બીમત છે નહીં. પીળો પીળો હાલે ભાઈ. બ્લેકિંગ યેલો, બ્લેકિંગ યેલો મને ખબર છે. આ કેટલાનો છે ને બોલ? કેટલાનો છે? 100 રૂપિયા. 100 રૂપિયા? 100 રૂપિયાનો રેનકોટ ફાઇનલી. અનબોક્સિંગ કરવું કે? આ હારું હોય, નોકરી ચાલ પડતી થઈ ગયો ને અનબોક્સિંગ. ભાઈ 100 રૂપિયાનો રેનકોટ. 100 રૂપિયામાં ચોમાસું હોય જાય તો ઘણું. એમ કઈ થોડું જાય, હોટેલિંગ વ્યવસ્થિત રાખો. અને આમાં આવી ગયા છે બબલા બિસ્કિટ. બુરો છત્રી આપણે લઈ જવાની ઉપાધિની બેગમાં હમાતી નથી એમ. 5 જણાએ લઈ તો 100 રૂપિયામાં ચોમાસું નીકળી જાય. પાસ ગયું છે પાછી બેન પણ 100 રૂપિયામાં ચોમાસું નીકળી જ જાય ને. આ ફાટી જાય એવું છે. હવે હાવ ઝીણું ઝીણું છે. કાઈ નો ફાટે, હાંકીને રાખવાનું હોય. સારું હે, કલેક્શન સારું જ છે. હાલે જો કલેક્શન ની ક્વોલિટી. આપણું ક્વોલિટી એ જાવ ને બે ભાઈ બેન માં દીકરા દળના દળ એવું આઈ બોલ છે માં. જો અમાર ચારે ને અમે ચારે હાવ કરતી થયું ને. હવે હેના દૈણા સાંભળી ગયા કે હું હે 100 રૂપિયાનું. હું કે રેનકોટ આ દૈણા છે ને મૂકવા જવાના છે. તો કે તો માર મમ્મી હાટુ એક લેતા. મમ્મી ઈ કામ તારું છે. પણ બટા અહીંયા બંધ છે. આ માર્કેટ એટલા દૈણા ઉપડે કાઈ હારો છે. કલર હે ને વેચાઈ ગયા તા અહીંયા 100 રૂપિયામાં તો વેચાઈ. ચાલો દૈણા મૂકી આવીએ. ક્યાં આમ કરતો પેર તો કેવોક લાગે? ઈ કાઈ લાગવાનું ના હોય. લાગવાનું ન હોય, વરસાદનું લાગે. હા, ભીનાવીએ. ચોયણી તો પલરી જાય આમાં. તે આવો રેડી ઊંચી ચડાઈ લેવાની જાય. છોકરીઓને તો જેવણી ઊંચી ચડાઈ લેવાની. સારો લાગે એમ? એમાં કઈ હારું ના લાગવાનું હોય. સારું યાર. મનીષા બેન તો કાલ 400 રૂપિયા લઈ આવ્યા હતા ને તોય 100 રૂપિયા લઈ લીધો. હાલો ભાઈ, આપણે દૈણા મૂકી આવીએ. મારા મમ્મી છે ને ઘરે હોય ને એટલે મને હક જ ન લેવા દે હો ભાઈ. શું છે તારે? ચટણી આપી દે બહેની. હું નહીં આપી દઉં. તો કોને મોકલું? જો ભાઈ
ગુવારની સબ્જી બને છે લાઈવ દેશી ગુવાર. ધીસ ઇઝ આને શું કહેવાય? હાબડા ગુવાર. હાબડા દેશી છે. લસણ બસણની પેસ્ટ છે અને અમારો મધર બનાવે છે. ચટણી ક્યાં છે? અહીંયા કાવલી આ ચટણી આંબી દે. 50 રૂપિયા આપો. પાક્કું પાક્કું હાલ. આમ આમના આમના આમ જો આમ આંબી દેવાની. 50 રૂપિયા આપો. હા આમ નામ જો આમ કાઈ લેવાનું નહીં. કાઈ લેવાનું નહીં. નહીં કાઈ લેવાનું નહીં. હા 50 રૂપિયા પાક્કું હાલ. એમ નામ આંબી દે. એમ નહીં ચડવાનું નહીં. ચડવાનું નહીં. ત્યાં આમ આંબી દો. બાપા વજન છે. માર ખાય તો માર. દારૂ પીધો રે મારે. દારૂ પીધો. અરે મને કેંગી ક્યાં વઈ ગઈ? હાલે હું તો ચટણી ગોતું. આ શું છે વાઈટ વાઈટ? મીઠું આમાં કાઢી લાગે કોકે ભાઈ. અમાર ચટણીમાં જો ના ના ચોર આવ્યા હતા હો. નિમક કાઢેલી છે. ચટણી જો આલે જીરા વાળું બિસ્કિટ લઈ નવા ફ્લેવરનું. બાપ તીખું થઈ જાય તો ખબર ના પડે. જીરા વાળું બિસ્કિટ નવા ફ્લેવર. હાલે આ નીચે લઈ જા. નવું ફ્લેવર છે. ચાલો બિસ્કિટ ખાઈ લઈએ. બેણી ભરી લેજે. હા ચા ભેગી મજા આવે એમ હું બાકી આ બનાવી નાખો ચા. અત્યારે 7 વાગે ચા હોય હમણાં આપણે અડધી કલાકમાં ખાઈ કોઈ શાકનો કલર એમ હોય ભાઈ સરસ. આજે લઈએ મારા ખવાય મમ્મી કે નહીં ખવાય હવે મને નથી ખબર અટાણ કાઈ પૂછ કરમાં હું ભૂલી જાઉં બધુંય. કેમ ભૂલાઈ જાય? આ બિસ્કિટ ખાઈ લે. જા અહીંયા ભરી મઈ કરો. આ ગો મારે ગા. પાણીને ગેંડી હે ઈ શું કામની છે મમ્મી કે મગર ગા મમ્મી મમ્મી પેલા ઈ તમે નાખ પાગ આવ્યું. હા પાણી નાખ લેવા દે આ હું ખવડાવું. માં જ ખાવું. સમાધાન કરી નાખીએ આપણે. મારે સમાધાન જ છે લકડી ના. આખું ખાઈ જા. પેલા કહી દો કેવું છે? કેવું છે? સાચું બોલ. હું સુગંધ આવે? જીરાની. હું તો બે જ લઈ બીજી બીજી ના ખબર પડે પાર્લે બિસ્કિટની. પાય નથી. તો ચાલો હવે ચટણી બટની મૂકી દે. તમે પણ continue ભાઈ રહેજો. ભરવી હતી તો તો ભાઈ યાર ભાઈ ફટાફટ. ભાઈ હું નો શાક થાય તો ભરું ને. બે મારી પાસે સમય ન હોય. મારી મમ્મીને ગરમ કરવા હોય તો આને ઘડીક વાર રે વા બેસી જા જા. હવે મને બોલાવતી નહીં તો આયા. તું પડ. હાલો ભાઈ આપણે આપણું કામ કરવા મળીએ. તો જમી લીધું છે ને હવે જવું છે આપણે નાવા જવું પડશે કારણ કે બહાર જવું છે. તો ચાલો ફટાફટ નાહી આવું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને બહાર જવાનું કેન્સલ થઈ ગયું છે કારણ કે બહાર વરસાદ છે. તો આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.